સાબરકાંઠાના પશુપાલકો દૂધના ભાવફેર મામલે અડગ રહી વિરોધ નોંધાવ્યો। સતત ત્રીજા દિવસે ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોએ રસ્તા પર અને ડેરી પાસે દૂધ ઢોળીને વિરોધ દર્શાવ્યો। આ ઉપરાંત 2000 થી 2500 લીટર દૂધ ગામના જરૂરિયાતમંદ લોકોમાં વિનામૂલ્યે વહેંચવામાં આવ્યું। ગ્રામ્ય વિસ્તારોમાં ડેરીના ટેન્કમાંથી પણ દૂધનું મફત વિતરણ કરાયું હતું। તો ગામના જરૂરિયાત લોકોને દૂધ આપવામાં આવ્યું હતું। એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો। સતત 3 દિવસથી પશુપાલકો ભાવફેરને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ તેમની માંગ નથી સંતોષવામાં આવી રહી। સાબરકાંઠામાં પશુપાલકોના વિરોધનો ત્રીજો દિવસ છે। તો ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધનું દાન કર્યું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ। પશુપાલકોના વિરોધનો ત્રીજો દિવસ છે અને દૂધનું દાન કરવામાં આવ્યું। જે જરૂરિયાતમંદ લોકો છે તેમને શું વિગતો મળી રહી છે? તો લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે। તો વિનામૂલ્યે દૂધ વહેંચવામાં આવ્યું। ગ્રામ્ય વિસ્તારોમાં ડેરીના ટેન્કમાંથી પણ દૂધનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાબરકાંઠામાં જે સાબર ડેરીને લઈને વિરોધ છે તેમાં અનેક જગ્યાએ વિરોધ દર્શાવવામાં આવ્યો। ક્યાંક દૂધના ટેન્કર ખોલીને દૂધ રસ્તા પર વહાવી દેવામાં આવ્યું। તો બીજી તરફ જે પશુપાલકો છે તેમણે જે જરૂરિયાતમંદ હોય છે ગામમાં તેમને વિનામૂલ્યે દૂધ વહેંચ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં ડેરીના ટેન્કમાંથી પણ દૂધનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું।